નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, શિક્ષકોની આ માગણી પૂરી નહીં થાય. મિત્રો, શિક્ષકો દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. શિક્ષકો જે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા તે માગણી ક્યારે પૂરી થશે, પરંતુ મિત્રો સરકાર દ્વારા એક નિરાશા આપવામાં આવી છે. નિરાશા સાથે એક અપડેટ આપવામાં આવી છે. શિક્ષકો માટે ખૂબ જ ખરાબ સમાચાર કહી શકાય. જે શિક્ષક બનવા માગતા હતા તેમના માટે આ અપડેટ કહી શકાય. તો જાણી લો મિત્રો, શિક્ષકો માટે કઈ માગણી પૂરી નહીં થાય તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, કામી ભરતી, શિક્ષણ સહાયક, અન્ય કોઈ પણ સ્કૂલમાં ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો યાની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, વિદ્યા સહાયક ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે. વિદ્યા સહાયકોની ભરતી વયમર્યાદા વધારો કરવાની માંગ સાથે તમામ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા. વિદ્યા સહાયકોની ઉમેદવારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરે અને સચિવની આ મામલે રજૂઆત કરી છે. વયમર્યાદામાં વધારો નહીં થાય તો ઉમેદવાર થશે બેરોજગાર. તો મિત્રો, વિદ્યા સહાયકની વયમર્યાદામાં જો વધારો નહીં કરવામાં આવે તો ઉમેદવાર બેરોજગાર થશે. ત્યારે હવે ઉમેદવારી અન્ય જળ ત્યાગ કરવા આમંત્રણ ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે અને આ માંગ કરી છે કે ટેટ 1, ટેટ 2 પોર્ટલ ઓપન કરી ઉમેદવારી એક તક આપવી જોઈએ. આ સાથે વિદ્યા સહાયક ઉમેદવારનું મેનેજમેન્ટ સરકાર તરફ સત્ય બાબતે ઉમેદવારને આક્ષેપ કરે છે. તો મિત્રો, વિદ્યા સહાયકોમાં વયમર્યાદા બાબતે જો શું અપડેટ આવે છે આના બધી લાગી રહ્યું છે મિત્રો નિરાશા થશે, પરંતુ જે પણ અપડેટ આવશે આપણે જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.